અત્યાર સુધી તમે ભલભલી જાન જોઈ હશે, લક્ઝુરિયસ કાર હોય કે પછી વિન્ટેજ કાર હોય, ઘોડા ઉપર જાન. હમણાં થોડા દિવસ પહેલા જ ઘોડા રોડ ઉપર દોડી રહ્યા હતા અને વરરાજા જાન લઈને જઈ રહ્યા હતા, એવી જાન પણ જોઈ. પણ આજે એક અનોખી જાન તમને બતાવવી છે. આ જાન જઈ રહી છે જેસીબીમાં. જી હા, બુલડોઝરમાં જાન જતી, અને એ પણ ગુજરાતમાં બુલડોઝરને શણગારવામાં આવ્યું છે. દાહોદમાં આ જાન નીકળી હતી અને જાન નીકળ્યા પછી એ વખતે તો હરખ ચરમ ઉપર હતો, પણ એ પછી આ જાનૈયાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પોલીસે ગુનો દાખલ કર્યો છે. એક લગ્ન સમારંભમાં એક જેસીબી મશીનમાં આગળના પાવડાના ભાગે વરરાજા તેમજ તેની સાથે બે સ્ત્રીઓનો બેસાડતો વિડીયો એક વાયરલ થયેલ, જે અનુસંધાને આજરોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આ જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ BNSS કલમ 281 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ જે જેસીબી છે એને MV એક્ટ 207 મુજબ ડિટેન કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે. વધુ વાતચીત કરીએ, મારા સહયોગી ધવલ મારી સાથે છે. ધવલ, આ એ જેસીબી છે જે અત્યારે દેશભરમાં ચર્ચામાં છે, કારણ કે દાદાનું બુલડોઝર કે બાબાના બુલડોઝર તરીકે ઓળખાય છે. આ એ જ જેસીબી છે કે જે રાજકીય સમારોહમાં સલામી આપતા પણ દેખાય છે. આ એ જ જેસીબી છે કે જે જ્યારે વરસાદમાં પાણી ભરાઈ જાય ત્યારે લોકોના જીવ બચાવતા, લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતા પણ દેખાય છે. પણ એક જાન કાઢવી આમાં ભારે પડી ગઈ. જીનુપુર, સૌથી મહત્વની વાત છે કે આજે સોશિયલ મીડિયાના જમાનાની અંદર એક સારી રીલ્સ બનાવવા માટે લોકો કયા કયા નુસ્ખાઓ વાપરી રહ્યા છે, એનું મૂર્તિમંત ઉદાહરણ છે. એટલા માટે કે લક્ઝુરિયસ કારથી લઈને તમે ઘોડાઓની વાત થતી હોય કે પછી હાથી પર લોકો જાન લઈને જઈ રહ્યા છે, તો આ એક જેસીબીના આગળના જે પાખ્યું જેને કહીએ છીએ, ચાપડાની અંદર જાન જઈ રહી છે. અને દાહોદની વાત છે. અને ત્યારબાદ આ સમગ્ર ઘટના અને વિડીયો જ્યારે મીડિયાની અંદર પ્રકાશિત થયો ત્યારે તાત્કાલિક અસરથી પોલીસ દોડી ગઈ છે, કાર્યવાહી કરી છે અને જેસીબીના ડ્રાઈવરને એના વિરુદ્ધ BNS અંતર્ગત ગુનો નોંધ્યો છે અને તેની અટકાયત પણ કરવામાં આવી હતી, પૂછપરછ પણ કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે જેસીબીને પણ ડિટેઇન કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ બધી જ વાત માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં બનતી એક રીલ્સ માટે થઈ રહી હોય તેવું લાગે.